વડોદરા મનપાના ફાયર વિભાગમાં ભ્રષ્ટાચાર થતા હોવાનો આક્ષેપો કરવામાં આવ્યા છે। મનપાએ સુરત મનપાની બ્લેક લિસ્ટેડ એજન્સીને ટેન્ડર પ્રક્રિયા દ્વારા ડ્રાઈવર સપ્લાય કરવાનો ઇજારો આપ્યો હતો, જેને લઈ ફાયર વિભાગમાં ભ્રષ્ટાચાર થઈ રહ્યા હોવાનું સામે આવ્યું છે। ત્યારે વડોદરા મનપાના વહીવટી પર અનેક સવાલો પણ અત્યારે ઊભા થઈ રહ્યા છે। કોન્ટ્રાક્ટર 2022 થી 21 થી જે ટેન્ડર થયેલું છે ને એને રિન્યુ કર્યા કરે છે ને એને વારંવાર આપ્યા કરે છે। હાલ નવું ટેન્ડર પણ નીકળી ગયું છે, ભરાઈ ગયું છે, પણ ટેન્ડર ખોલતા નથી। માત્ર જૂના કોન્ટ્રાક્ટર પર એકદમ ઓળદોડ ને મહેરબાન એટલે થઈ ગયા હોય કે એની અંદર ભ્રષ્ટાચારની આશંકા છે અને આ ફરી એકવાર એને રિન્યુ કરવાના પ્રયત્નો કર્યા છે। વડોદરા શહેરમાં જે ડ્રાઈવરો ફાયરમાં લેવાના હોય છે એનો અલ્ટ્રા મોડેલ વાળાને જે ઇજારો 22માં આપવામાં આવેલો ને એ ઇજારદાર સુરતમાં બ્લેકલિસ્ટ થયેલો હતો, તો પણ એને 22માં આપ્યા પછી 11 મહિનાનો કરાર હોય ને અને તો 22માંથી 25 સુધી કન્ટિન્યુ એને રાખ્યો છે, તો પણ એને કામ આપવામાં આવે છે। અને જે બ્લેકલિસ્ટ સુરત મહાનગરપાલિકાએ એવા ઇજારદારને બ્લેકલિસ્ટ કરેલો હોય ને અહીં એને ચાલુ રાખતા હોય એટલે કઈ ને કઈ જગ્યા ભ્રષ્ટાચાર થઈ રહ્યો છે એવું દેખાઈ આવે છે। સંસ્કારી નગરી વડોદરામાં આગ ઓલવવા માટે ફાયર બ્રિગેડની રચના કરવામાં આવી અને વડોદરા શહેરમાં તેમજ આજુબાજુના જિલ્લામાં આગ ઓલવવા માટે ફાયર વિભાગ કામ કરે છે, પરંતુ ફાયર વિભાગમાં જ ભ્રષ્ટાચારની આગ લાગી છે જે ઓલવાતી નથી। ફાયર વિભાગમાં એમ્બ્યુલન્સ હોય, પાણીના ટેન્કર હોય કે ફાયર ફાઈટરો હોય, તેને ચલાવવા માટે ડ્રાઈવરનો કોન્ટ્રાક્ટ અલ્ટ્રા મોડર્ન એજન્સીને આપવામાં આવ્યો છે ને આ અલ્ટ્રા મોડર્ન એજન્સીને 2022થી ટેન્ડરથી કામ સોંપવામાં આવ્યું અને અત્યારે 25 સુધી એને વારંવાર એક્સટેન્શન આપવામાં આવી રહ્યું છે। આક્ષેપ થઈ રહ્યા છે કે તે સુરત મહાનગરપાલિકાએ બ્લેકલિસ્ટ કર્યો હોવા છતાં પણ એને કામ આપ્યું છે, એટલે ક્યાંક ને ક્યાંક સત્તાધીશો ફાયર વિભાગને પ્રેશર કરીને ખોટું કામ કરાવી રહ્યું છે તેવું આરટીઆઈ એક્ટિવિસ્ટ પણ આક્ષેપ કરી રહ્યા છે। ત્યારે સવાલ એ ઊભા થાય છે કે વડોદરા ફાયર વિભાગમાં વારંવાર ભ્રષ્ટાચારના આક્ષેપ હેઠળ ચીફ ફાયર ઓફિસર સસ્પેન્ડ થાય છે, પરંતુ ફાયર વિભાગમાં ભ્રષ્ટાચારની આગ ઓલવાઈ નથી રહી। હવે આગ લાગી છે અલ્ટ્રા મોડર્ન એજન્સીની કંપનીના નામે, જેને 2022માં ટેન્ડર આપી દીધું અને 25 સુધીને સમય મર્યાદા પૂર્ણ થયા હોવા છતાં એક્સટેન્શન આપવામાં આવ્યું છે ને માહિતી મળી રહી છે એ પ્રમાણે ડ્રાઈવર લેવાનું ટેન્ડર નવું ખોલવાનું બાકી રાખ્યું છે। કેમ? કારણ કે અલ્ટ્રા મોડર્ન એજન્સીની તિજોરીમાં સત્તાધીશો અને ફાયર વિભાગના કેટલાક અધિકારીઓ કેદ છે।